પછી 8 દી માં આવડી આ કુંઠી ગાય આપણી રિપીટ થઈ હતી. કોઠે ગરમી રહી ગઈ હોય એટલા માટે 2 ગાઉ રિપીટ થઈ છે. તો અત્યારે મિત્રો આપણે કુંઠી ગાય લઈને જઈ રહ્યા છીએ ગોળરામાં. દોસ્તો જય ઠાકર જય દ્વારકાથી સવારમાં આપણે આવી ગયા છીએ મેદાનમાં અને ગાયો અઢાડવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલ, એટલે કે વહી ચૂક્યા છે અત્યારે 9:30 અને ગાઉ આપણી જોઈ શકો છો ઊભી થઈ ગઈ છે, કારણ કે હવે ગાઉ આંકવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે આ છે વિપુલભાઈ ગાઉ, પણ મોટાભાઈ ગાઉ છે, અને આ મારીને પોલભાઈ ગાઉ છે. લાલભાઈની ગાઉ વહી ગઈ છે અત્યારે સરવા માટે, જો કે વાંફીને વહી જાય ને અમે આકલીને ઊભા છીએ, કારણ કે જવું છે અમારે સરાવા જ જવું છે. પણ કિરણભાઈની વાટે છીએ અમે થોડાક, હમણાં કિરણભાઈ આવે પછી આઢવી ધીમા ધીમા, અને જવાની ઈચ્છા તો આજ કાંઈ મોકળા રખડાવવા જવાની ઈચ્છા છે નહીં, પડતર છે એમાં ઘડીક રખડાવવા જવાની ઈચ્છા છે. તો એવું ઈચ્છા છે આજ આખો જે પડતર સારું છે. તો હવે વિપુલભાઈની કહે છે પડતરમાં વ્યા જઈએ, તો હાલો કીધું આપણે પડતર સારી. તો હવે કિરણભાઈ આવે ત્યાં સુધી આપણે રાહ જોઈ ઘડીક, અને અમથા આપણે દરરોજ 9:45 અને 10 વાગ્યા હાંકવી છીએ. આજે જે 9:30 જેવો ટાઈમ થયો છે, એટલે ભલે ઘડીક ઊભી રહી ગયું. હમણાં કિરણભાઈ આવે પછી આપણે હાંકવી. તો જોડિયા રહીજો આપણી સાથે લાસ્ટ સુધી અને લાઈક કરી નાખો. શીખ્યા છે 9:10 અને આપણે ગૌ અહીંથી નીકળ્યા છીએ ગૌને સરાવવા માટે. જોઈ શકો છો તમે વિપુલભાઈ ગૌ મોર છે અને આપણી ગૌ પાછળ છે. તો ધીમા આપણે પૂજી દઈએ પડતર બાજુ. તો જોડિયા રહીજો આપણી સાથે, અને સરવાનું કંઈક કેવું કોઈ આપણને ખબર નથી, પૂજવી પી ખેર પડે. અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ ગાઉ લઈને પડતરિયામાં, અને જોઈ શકો છો આપણી ગાઉ કંઈક એવી રીતે સરે છે, અને સરવાનું કંઈક આવું છે. જો સરવાનું કેવું લાગે અને આપણી ગાઉ કેવી લાગે બધું કોમેન્ટ કરી દીજો કે હારે. બાકી એટલાકમાં સારું છે, આમ પાછું જો મોટા કાંઈ એવું જ છે, આમાં થોડુંક સારું છે. અને આવી રીતે આપણી ગાઉ કંઈક સરે છે એ મસ્ત. જો વિપુલભાઈ આડા ઊભા છે, આ બાજુ હું છું, અને આમાં બધી સારશું આપણે આ પડતરિયામાં. બપોર પાડીને પછી નીકળવી પાણીએ, એવું છે બધું. તો જોડિયા રહીજો આપણી સાથે કંઈક નવી અપડેટ જોવા માટે. અને આપણી આ કુંઠી ગાય રહી આજે આવી છે હીટ પર. એનું કારણ છે કુંઠી ગાયને આપણે બ્રીડિંગ કરાવ્યું એ લગભગ નહીં તો કેટલા દી છે ખબર છે, આપણે મોલ્લા હાંડે છે, એટલે કે ઓલો કાબરો બોલ હતો બોડો, એનાથી આપણે બ્રીડિંગ કરાવ્યું હતું જ્યારે વરસાદ નહોતો આવ્યો ત્યારે. એટલે કે 26 તારીખ હતી, કયા મહિનાની છે, 8માં હાલે છે ને, એટલે 7મા મહિનાની 26 છે લગભગ. 7 મહિની છે કે 6ઠ્ઠાની ન હોય, હા 6ઠ્ઠાની 26 હતી. 6ઠ્ઠા મહિનાની 26 તારીખે બ્રીડિંગ કરાવ્યું હતું. પછી ગાય આવી 8 દીમાં પાછી થઈ, કોઈ દીની જિંદગીમાં પાછી નહીં થતી, એની જગ્યાએ 8 દીમાં એ ગા બ્રીડિંગ કરાવ્યું. પછી 8 દીમાં આવડી આ કુંઠી ગાય આપણી રિપીટ થઈ હતી. જો આવડી આ કુંઠી ગાય અત્યાર સુધીમાં જેટલા વેતર વિયાણીમાં એક વખત એવું નથી બન્યું કે બુલથી બ્રીડિંગ કરાવો કે બીજદાન કરાવો, પણ એ કોઈ દી રિપીટ ન થાય હતી. અને આ વખતે 8 દી એ રિપીટ થઈ, અને પછી 20 દિવસ જ્યાં 20 નહીં 25 દિવસ જ્યાં, એટલે પછી આવી, પણ બરાબર આવી નહીં બરાબર હીટમાં, એટલે કે ફૂલ ગરમીમાં ન આવી. એટલે આપણે એ વખતે બીજદાને ન કરાવ્યું, અને બુલે ફેળવી નહીં, એટલે કે બ્રીડિંગે ન કરાવ્યું. આપણે કીધું આ વખતે વેલાઈ, એટલે કે હવે પાછી આવે ત્યારે બ્રીડિંગ કરાવશું. એટલે હવે પાછી આવી છે, એટલે ટોટલ લગભગ છે ને તારીખ કેટલી થઈ, 23 તારીખ થઈ ને, એટલે 2 મહિના થવા આવ્યા આપણે બ્રીડિંગ કરાવ્યું હતું એના. એટલે હવે 2 મહિના થઈ ગયા છે પહેલી વખતે બ્રીડિંગ કરાવ્યું એના. એટલે આપણે 2 મહિના ફેલ, અને હવે પાછી રિપીટ થઈ છે, એટલે કે હવે પાછી હીટમાં આવી છે એવડી ઓલી ગાય આપણી કુંઠી ગાય. તો હવે આપણે એને બુલથી બ્રીડિંગ કરાવવાનો ફૂલ પ્રયત્ન કરીશું. અહીંયા આપણી બાજુમાં ગોળરામાં ગામ છે, ત્યાં આપણે એક બુલ છે, ધણખૂંટ છે, એનાથી બ્રીડિંગ કરાવવા જવાનો વિચાર છે. તો જોઈશું હવે હાંજકના કદાચ જાવી ત્યાં, નક પછી બીજદાન કરાવી દઈશું. હવે જોઈશું આગળ શું થાય. તો જોડિયા રહીજો આપણી સાથે. આપણી આ કુંઠી ગાય આજ રિપીટ થઈ છે, એટલે થોડુંક કેવર આવશે. જો કે આપણે દુઃખની વાત 2 છે, એક આવડી આ ગાય રિપીટ થઈ હતી, આ તો ગા લગભગ બે વખત રિપીટ થઈ હતી. આ વખતે શું કરાવ્યું એને દવા મીકાવી છે એને, એટલે કે અંદર જીવાત થઈ ગઈ છે, રિપીટ બહુ થઈ હતી આવડી આ ગાય. 1-2 વખત રિપીટ થઈ બ્રીડિંગ કરાવ્યા પછી, એટલે હવે પાછી ડૉક્ટરની સલાહ મુજબ છે ને
આ વખતે હવે પાછી આવે ને હીટમાં રાવડિયા આ કપીલા હવે પાછી હીટ પર આવે એટલે પાછી વિલવવાની છે એને આ વખતે બ્રીડિંગ નથી કરવાનું એટલે પાછી 20 દિવસે આવે ત્યારે આપણે બુલથી પ્રયત્ન કરવાનો છે બ્રીડિંગ કરવાનો નક પછી બીજાને કરાવી એવી એટલે આવું છે આ બધું આનો એક ઈવડો ઈલાજ થાય એવો છે એટલે અત્યારે તો આને દવા કરી છે કંઈક બાકી તો 2 ગાઉના આપણે ઉનાળા તડકો બહુ પડ્યો અને ગોળ બોળ ને એવું બહુ હુવાવડમાં ખવડાવ્યું એટલે કે ગા વિયાણી ત્યારે ગોળ ને એવું બહુ વૈધ ખવડાવી દીધું હતું એટલે ગાઉને કોઠે ગરમી રહી ગઈ હોય એટલા માટે 2 ગાઉ રિપીટ થઈ છે કાંઈ વાંધો નહીં હવે આપણે ગાઉને સેવા કરવી કંઈક આવી રીતે જુઓ મસ્ત આવી રીતે આપણે ગૌ મસ્ત સજશે ને આપણે બપોરનો 12-1 વાગે આપણે જઈશું ગૌને પાણી પાવા માટે એવડે અને પછી પાછા લઈને વી આવશું આમાં બધી દાયતી કર્યા કરશે એટલે કે મોટા કર્યા કરીએ હાઈન પીડે તો રખડશે માર્ગોમાં સરાવા કરતાં અહીંયા કીધું થોડું સારું છે એમ અને આજે આપણે આવડી આ ગાય હીટમાં આવી છે ને કારણ કે ઘણા સમયથી આવડી આ ગાય આવું કદી કર્યું નથી પહેલાં વેતેથી લઈને અત્યાર સુધીમાં લગભગ આપણે ઘરા 6-7 વેતે તો વિયાણી છે કુંઠી ગાય પહેલી વખત આવો ઓલું કર્યું એને તો કમેન્ટ કરી દેજો એનું શું કારણ છે બાકી મને તો ખાસ ખબર જ છે કે કોવિડમાં બોળ વૈદ ખવડાવી દીધો હોય કોઠે ગરમી રહી ગઈ હોય પણ તડકો બહુ વૈદ હતો એના કારણે આવડી આગા આપણી ફેરાતી નથી અને આગાનું એ જ કારણ છે તો હવે આગાને તો આપણે જે એક વખત વિલવવાની છે ને પછી પાછી એક વખત આવે ત્યારે આને બ્રીડિંગ કરાવવાનું છે ને આ ગાયનું આજે આપણે પાક્કું છે બ્રીડિંગ કરાવવાનું કાં તો બીજદાન કરાવશું અને કાં તો બુલે જઈશું આપણે ગીર બુલ છે ભગરું એનાથી બ્રીડિંગ કરવા માટે તો જોડી રહીશું આપણી સાથે લાસ્ટ સુધી આજે શું બને શું ખબર તો લાગતી નાખો અત્યારે મિત્રો આપણે ગવું કંઈક એવી રીતે સરસ છે જો મસ્ત અને વાગ્યા છે અત્યારે કાંઈક ખવાય અત્યારે ઉપર ટાઈમ થયો છે નાસ્તો એક ભાઈબંધ આગળ મંગાવ્યો છે ભાઈબંધ ગામે જ નાસ્તો દેવા આવે છે અહીંયા તો હવે હમણાં આપણે હું શું ખેંગારભાઈ છે અને વિપુલભાઈ છે અને એક ભાઈબંધ 4 જણા થઈને નાસ્તાનો બોહરાટો બોલાવી દઈએ એટલે આ ગૌ થોડીક શેઠા પાસે પાછી મારી દઉં અને વૈશ્વિક એક બોહરાટો બોલાવવાનું ચાલુ કરવી તો ચાલો મિત્રો આપણે નાસ્તો આવી ગયો છે જો મારા નાખી દેવી તા નાસ્તો આપણે કરી નાખીએ ગૌ એવી રીતે કંઈક સરસ છે તો મિત્રો આપણે નાસ્તો કરી નાખ્યો છે નાસ્તો લઈને આવ્યો છો આપણો ભાઈબંધ એટલે કે ખેંગાન ભાઈબંધ અને એ બે અત્યારે આડા ઊભા છે કપાઈની અને ગૌ કંઈક એવી રીતે સરસ છે જો અને મારે ઊભું રહેવાનું છે આ મોલપાન કપાના આડે તો નાસ્તો બાસ્તો કરી નાખ્યો છે આપણે ઓકે રેડી શીખ્યો છે બપોરનો 1 એટલે હવે આપણે જવાનું છે ગૌને પાણી પાવા માટે હું વિપુલભાઈને નીકળી પાણી પાવા માટે ગૌને ગૌ કાંઈ હાલતી નથી કારણ કે આમાં કાંઈ ધરાય એવું છે નહીં આવું છે બધું તો ડાયરેક્ટ આપણે નીકળ્યું એવડા સાઈડ અત્યારે આપણે નીકળીએ છીએ ગૌને પાણી પાવા માટે સડકે સડી જાય છે ને ધીમે ધીમે પહોંચી જઈએ આપણે ગામમાં જો કે ગામ પાદરમાં છીએ આપણે તો એવડીએ વી જઈએ આપણે એવડે પાણી પાવા માટે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એવડે અને જોઈ શકો છો આપણે ગૌ એ મસ્ત પાણી પીવે મિત્રો અત્યારે આપણે ગૌને વેડે પાણી પાઈ દીધું ઓકે રેડી ને પછી ગૌ લઈને આવ્યા છીએ આપણે પાછા પડતરમાં જોઈ શકો છો આપણી ગૌ એ મસ્ત તેમ જોઈ શકો છો આવી રીતે કંઈક સરસ છે સુપર કહેતા સુપર સરસ છે એવી રીતે હવે મિત્રો આપણે એવું છે ગૌ નામ સરવા દેવાની છે આપણે અને વારાફરતી ખાવા જવું જોઈએ એટલે કે 2 ગોળ અહીંયા રે એક ખાઈ આવે કિરણભાઈ વિપુલભાઈ 2 રે હું ખુદ કઈ ખાવા હું ખાઈને આવું પછી વિપુલભાઈ ખાવા જા અત્યારે ઓલરેડી કિરણભાઈ ખાવા ગયેલા છે એટલે આવું કરવાનું છે આપણી જો શેઠેથી એટલે આખા રાખવી બોલ પર વિપુલભાઈ છે આડા તો આવી રીતે આપણે સરવાના છે અત્યારે તો જોડી રહીજો આપણી સાથે ને સરવાનું કંઈક આવું છે જોઈ શકો છો તમે આવી રીતે એ મસ્ત ગૌ આપણી સરસ છે ઠૂઠા બૂઠા ખાય ને કરે જલસા આવું છે બધું માર્ગો કરતાં સારું દરરોજ કરતાં એટલે આવું બધું સારવી બપોરા કરી આવી અને પછી પાછા આમાં સારવી તો 4 સવા 4 પછી પાછું ગૌ વાંચી વ્યા દેવી તે વાડા બાજુ
એટલે આવું છે આપણું પ્રોગ્રામ, કાંઈ નવું છે અને કંઈક નવું થાય તો આપણે કંઈક વિડીયો કેપ્ચર કરીશું. તો મિત્રો વહી ચૂક્યા છે અત્યારે 3 અને અગાઉ આપણે આમનામ સરસ થઈ ગયું મસ્ત, અને આમનામ આપણે સારો અહીં છે તે 4 હવા શરૂ થઈને પછી આપણે ગૌ લઈને જઈશું ઘર તરફ. તો મિત્રો તરફ શીખ્યા છે 4 ને આપણે કાઢી ગયા છીએ ગૌને લઈને ઘર તરફ. જોઈ શકો છો આપણી ગૌ બધી મધરી હેલી આવે છે. હે મસ્ત આપણે હેલ્યા જઈએ છીએ અત્યારે. આગળ જઈ પેલા પાણી પે ઘર ભેગા થઈ મિત્રો આપણે ગયા છીએ આગળ, અને જોઈ શકો છો આપણી ગૌ એ મસ્ત પાણી પીવે. પાણી વી દઈએ આપણે પાછા વાડા તરફ. તો મિત્રો તરફ આપણે આવી ગયા છીએ ઘરે, અને ગૌ વાડા પૂતી જશે આપણે કોઠીનો આઈસ્ક્રીમ હવે ખાવાનો છે. એટલે કીધું કે અડધો ખાઈ ગયો પછી મને સાંભળ્યું કે આપણે વિડીયો ઉતારવાનો છે, તો હવે આઈસ્ક્રીમ હું ખાઈ નાખું. નાનો ડબ્બો છે આપણે, મોટો ડબ્બો નહીં. તો આવડો ખાઈ નાખીએ પછી જવાનું થશે આપણે ગોળરામાં ગાલે. તો અત્યારે મિત્રો આપણે કુંઠી લઈને જઈ રહ્યા છીએ ગોળરામાં. ગોળરામાં આપણે ગામથી કાંઈ આઘું છે નહીં, 1-1.5 કિલોમીટર જેવું થાય, એટલે હકાઈને લઈ જઈએ છીએ. અને સાંજના વહી શીખ્યા છે 7:30, તો આપણે ડાયરેક્ટ પહોંચી જઈએ ગોળરામાં.